નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। ચાલો આપણે સૌ મળીને રક્તદાન મહાદાનના સંદેશને આગળ વધારીએ અને જરૂરિયાતમંદને જીવનદાન આપવાના આ સેવા કાર્યમાં સહભાગી બનીએ। નારી શક્તિ રાષ્ટ્રના વિકાસની પ્રેરણાનો ઉત્સાહપૂર્વક રક્તદાન માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ સાથે રોટરી ક્લબ મહેસાણા દ્વારા સૌપ્રથમ મહિલા રક્તદાન કેમ્પ મહેસાણા ખાતે યોજાયો। अंतर्राष्ट्रीय महिला दिवस अवसरे रोटरी क्लब ऑफ महेसाणा तथा इनर व्हील क्लब ऑफ महेसाणा संयुक्त उपक्रमे आत्माराम काका फिजियोथेरापी सेंटर देदियासन खाते महारक्तदान केम्प योजायो। आ रक्तदान केम्प में बहोरी संख्या में बहनों द्वारा उत्साहपूर्वक रक्तदान करवामां आव्युं। आ रक्तदान मुख्य उद्देश्य रक्तदान महादान संदेश ने आगे वधारीए अने जरूरियातमंद लोकोने नवुं जीवनदान आपवानो उद्देश्य। रक्तदान केम्प में सौ प्रथम महिलाओं रक्तदान करी कुल 411 रक्त बोटलनु रक्तदान करी जनसेवाना कार्य साथे अंतरराष्ट्रीय महिला दिवस की उजवणी करवामां आवी। विशेष रिपोर्ट रामभाई पटेल मेहसाणा थी। मेरा नाम खरे संस्कृति है। आज मैं फर्स्ट टाइम ब्लड डोनेट कर रही हूँ। मुझे मतलब बिल्कुल भी ऐसा डिजीनेस फील नहीं हो रही है कि ब्लड निकला है, और जिसको ज़रूरत है उसको ब्लड पहुँचे, यही मेरा आप लोगों को संदेश है। तो प्लीज़ आप लोग ब्लड डोनेट करें। हूँ इनर व्हील प्रेसिडेंट शैला लोखंडवाला। अमे लोग रोटरी क्लब ने इनर व्हील क्लब भेगा थई अने आज 8મી માર્ચે इंटरनेशनल वुमन्स डे ना दिवसे ज खास महिला रक्तदान केम्पનું आयोजन कर्યું છે અને એના માટે કર્યું છે કે એક અવેરનેસ આવે। મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ છે, ફક્ત બ્લડ ડોનેટ કરવામાં થોડી ડરતી હતી અને પાછળ પડતા હતા, પણ આજે અમને જ નવી લાગે છે કે કન્ટિન્યુ સવારે 7 વાગ્યાથી મહિલાઓ આપી જાય છે અને બસ આવી જ રીતે બધાને સંદેશ આપે છે કે જો આ મહિલાઓએ આટલું બ્લડ ડોનેટ કર્યું છે તો તમે પણ બ્લડ ડોનેટ કરી શકો છો। જેટલા બને એટલું વધુ માત્રામાં અત્યારે કેમ્પ નથી પણ બ્લડ બેંકમાં જઈને બી બ્લડ ડોનેટ કરો। મહિલાઓને એ જ સંદેશ છે કે તમને એક ડર છે કે બ્લડ આપવાથી શરીર વધી જાય છે, બ્લડ ઓછું થઈ જાય છે, પણ એવું કશું જ થતું નથી। તમે આજે બ્લડ આપો તો 3 દિવસ પછી તમારું બ્લડ ઓટોમેટિક વધી જશે અને જૂનું બ્લડ નીકળીને નવું બ્લડ આવશે। અને બીજું એક મહિલાઓને એટલે કહી છે કે આજે જે મહિલાઓ આવી છે તે એટલા માટે ખાસ છે અમારા માટે કે અમે લોકો એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યા છે, જેમાં આ લોકોનો બી મહત્વનો ફાળો છે મારી સાથે। હું રોટેરિયન CK પટેલ રોટરી ક્લબ ઓફ મહેસાણાનો પ્રેસિડેન્ટ છું। અમે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક અનોખો એક રક્તદાન યજ્ઞ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર ફક્ત મહિલાઓ દ્વારા રક્તદાન કરવાનું અને મહિલાઓ દ્વારા સંચાલિત રક્તદાન કરવાનું અમે એક નવું અભિયાન કર્યું છે। જેની અંદર એટલા માટે અમે કરીએ છીએ કે મહિલાઓમાં એક એવો ખોટો ભ્રમ છે કે રક્તદાન કરવાથી પ્રોબ્લેમો થાય છે, એ ભ્રમ દૂર કરવાનો એક મોટો સૌથી મોટો પ્રયાસ। અને મહિલાઓ બધા જ ક્ષેત્રમાં એમનું યોગદાન હોય છે। આ એક જ ક્ષેત્ર એવું છે કે જેમાં તેમનું યોગદાન ઓછું રહેલું છે આપણા પુરુષોના સરખામણીમાં। એટલે અને એનું કારણ એક છે કે એમના હિમોગ્લોબિન એક અંગેની જાગૃતિ, સ્વાસ્થ્ય અંગેની ઘર પરિવાર સંભાળવામાં સ્વાસ્થ્ય માટે એમની બેદરકારી, બેકાળજી હોય છે। એ એમની જાગૃતિ માટે અમે આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। રક્તદાન કેમ્પ દ્વારા એમના સ્વાસ્થ્ય અંગે અમે તેમને જાગૃત કરીશું અને વધુમાં વધુ જાગૃતિ દ્વારા વધુમાં વધુ આ મહાકાર્યમાં જોડાઈ અને સમાજને એક મદદરૂપ થવાનો એક નમ્ર પ્રયાસ છે। મહેસાણા ખાતે અમે આ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં આ એટલી મહિલાઓના એક રક્તદાન કેમ્પ અંગેનું અમે નોમિનેશન કરેલું છે, જે અમે મોટાભાગે પાસ કરી દઈશું અને આ રેકોર્ડ મહેસાણાની જનતા દ્વારા અમે કરીશું। અમે ખાલી માધ્યમ છીએ રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ, અમે માધ્યમ છીએ, પણ સાથ સહકાર આપણે મહેસાણાની બહેનોનો ખૂબ જ રહેલો છે। અને આ એક નમ્ર પ્રયાસ દ્વારા અને નવચેતના દ્વારા અમે આ ભગીરથ કાર્યને પૂર્ણ કરીશું। 500 ઉપરનો ટાર્ગેટ છે, 250 ઉપર થઈ ગયેલું છે। રવિવાર અને લગ્ન દિવસ હોવાથી ધીમે ધીમે લોકો આવી રહ્યા છે। સવારે ભીડ પણ હતી, એમાં અમુક લોકો પાછા પણ ગયા હતા અને કહેતા હતા અમે મોડા પણ આવીશું, પણ અમારું જે ટાર્ગેટ છે એ પ્રમાણે કારણ કે રજીસ્ટ્રેશન અમારું 500 ઉપર હતું
અને 500 ઉપર અમે રક્ત બોટલ એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે રક્તદાન શિબિરમાં કોણ કોણ રાજકીય તેમજ સામાજિક આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે? આ રક્તદાન શિબિરમાં અમને આશીર્વાદ આપવા માટે કે અમને પ્રોત્સાહિત કરવા માટે અહીંના મહેસાણાના MLA મુકેશભાઈ, પછી ગુજરાતના IMAના પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલભાઈ પટેલ, મયંકભાઈ નાયક જે મહેસાણામાંથી રાજ્યસભામાંથી MP તરીકે ચૂંટાયેલા છે, પછી જુગલસિંહ લોખંડવાલા જે પાસ્ટ પૂર્વ MP છે, તેમને પણ અહીંયા અમને પ્રોત્સાહન રૂપે એમને આશીર્વાદ પણ આપ્યા હતા અને બહેનો માટે પ્રોત્સાહિત શબ્દોનો ઉપયોગ કરી તેમનું પ્રોત્સાહન વધાર્યું.